દાહોદના લીંબડી પાસે આવેલા માછણ ડેમમાં એક દુર્ઘટના સર્જાઈ। 18 વર્ષીય વિશ્વાસ બારિયા નામનો એક યુવક ડેમમાં નાહવા પડતા ડૂબી ગયો। તેના દાદાએ તેને બચાવવા માટે પૂરો પ્રયાસ કર્યો, પરંતુ પૌત્રને દાદા બચાવી શક્યા નહીં। ટાંડી ગામનો 18 વર્ષીય વિશ્વાસ બારિયા તેના બે મિત્રો સાથે માછણ ડેમ પર ફરવા માટે ગયો હતો અને ત્યારબાદ તે નાહવા માટે ડેમમાં ઉતર્યો અને અચાનક ઊંડા પાણીમાં ખેંચાવા લાગ્યો। મિત્રોની બૂમાબૂમ સાંભળીને નજીકના ખેતરમાં કામ કરી રહેલા વિશ્વાસના દાદા ત્યાં દોડી આવ્યા અને પૌત્રને ડૂબતો જોઈ તેમણે ડેમમાં છલાંગ લગાવી અને પૌત્રને બચાવવા પૂરી કોશિશ કરી, પરંતુ પૌત્રને બચાવી શકાયો નહીં। કિનારા તરફ લાવવાનો દાદાએ પૂરો પ્રયાસ કર્યો, પરંતુ શ્વાસ લેવામાં તકલીફ થતાં પૌત્ર તેમના હાથમાંથી છૂટી ગયો અને દાદાની નજર સામે જ ફરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો અને પૌત્રનું મૃત્યુ થયું। જે બાદ 4 કલાક જેટલી ભારે જહેમત કરવામાં આવી અને યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ સાથે। પ્રિતેશ, એક યુવકનું ડેમમાં ડૂબી જતા કરુણ મોત, શું વિગતો સામે આવી છે? જી, દાહોદ નજીક ઝાલોદ તાલુકાની અંદર માછણ ડેમ આવેલો છે। જૂના પુલ પાસે 3 મિત્રો જે છે તે સવારમાં નાહવા ગયા હતા। તે દરમિયાન એક યુવક પાણીમાં ઉતર્યો હતો અને અચાનક પાણીમાં ડૂબવા ગયો હતો। ત્યારે અન્ય જે 2 યુવાનો છે તેઓને બૂમાબૂમી કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। જે યુવાનના દાદા હતા તે પણ નજીકની અંદર પોતે ખેતરની અંદર કામ કરતા હતા, તે પણ દોડી આવ્યા હતા। જે વિશ્વાસ નામનો યુવક છે ડૂબતો હોય પોતે પુત્રને બચાવવા જે સુલતાનભાઈ દાદા છે તેઓ પણ પાણી અંદર પૂજ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તે પોતાના પૌત્રને બચાવવામાં નિષ્ફળ ગયા। કારણ કે તેમને પાણીની અંદર કૂદતા જ તેમને શ્વાસની બીમારી હોય, તેઓનો શ્વાસ રૂંધાયો હતો। તેઓ તાત્કાલિક જે છે તે બહાર આવ્યા હતા અને બેભાન થઈ ગયા હતા। ભારે 4 કલાકની ભારે જહેમત બાદ જે છે તે જે 18 વર્ષનો વિશ્વાસ છે તેની મૃતદેહ મળવા પામ્યો છે। મૃતદેહ મળતાની સાથે જ તેમના પરિવાર અને તે ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ છે। જી પ્રિતેશ, આભાર માહિતી બદલ। તો એક યુવકનું મોત થતાં આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે।